આણંદની ખંભાત વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર ખંભાત શહેર ગાયત્રીનગર પાસે બાલેજા મંદિરની નજીક કોંગ્રેસના વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખંભાત ખાતે સભા સંબોધી. આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને બંને પક્ષો દ્વારા જોરશોરમાં ચૂંટણી પ્રચાર આરંભી દેવાયો છે. ત્યારે કોંગ્રેસના તેજાબી વક્તા જિગ્નેશ મેવાણીએ ખંભાત ખાતે સભા સંબોધી હતી અને ભાજપ તેમજ તેમના ભ્રષ્ટાચાર અંગે તાનાશાહી અંગે આકરા પ્રહારો કર્યા હતા. આ સભામાં આણંદ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને મંત્રી ભરતસિંહ સોલંકી, ખંભાતના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર તેમજ આણંદ અને ખંભાત શહેરના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહી સભાને સફળ બનાવી હતી. ખંભાત કોંગ્રેસ પક્ષ દ્વારા સંવિધાન બચાવના મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર અશ્વિન ખત્રી સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, આણંદ. બાબા સાહેબ સંવિધાનનો નારો એ આપણે લગાવીએ છીએ. તો બાબા સાહેબના બંધારણ પર ખતરો હોય તો જાનની બાજી લગાવીને લડવાનો સંકલ્પ સૌથી પહેલા આપણે કરવાનો હોય. આ તમને એ કહેવાય. ખંભાતની પરિસ્થિતિ તમે બધા જ વાકેફ છો. વેપાર વાણિજ્યનું હબ જાહો જલાલી હતી. એ શુભ લક્ષ્મી મિલ હોય કે રાજપ્રકાશ હોય, બધાના તાળા વાગી ગયા. હકીકતનો બિઝનેસ પણ પહેલા જેવો નથી રહ્યો. દર ચૂંટણી આવે ને ચૂંટણી સિવાય પણ મીઠાનું પાણી લાવવાની વાત કરે કે તમને મીઠું પાણી મળશે. એના માટેની યોજના કશું જ વિકાસ નથી કરી રહ્યા. વિકાસના નામે ફક્ત મંદિર, મસ્જિદ, હિન્દુ મુસ્લિમના ભારત પાકિસ્તાન સિવાય એમને જોડે કઈ નથી. આ દેશમાં નકરી લૂંટ ચાલી રહી છે. કેવી લૂંટ? બધાને એમ લાગ્યું કે ભરતભાઈ ઠંડા પડે છે, બરોબર નહીં કરતા, બદલી કાઢો. તો 14માં એમ કહ્યું ચલો ભરતભાઈ ઘેર જાઓ. ભરતભાઈ ઘેર ગયા. 5 વર્ષ રાજ ચલાવ્યું, એમનું ચાલ્યું. પછી બધાને એમ થયું કે હજુ એમને બરાબર ભાજપ વાળાને પૂરી તક નથી મળી, તો ફરી પાછી તક આપી. તો 19માં તક આપી. પણ 10 વર્ષના વાણા વીતી ગયા પછી એ ખંભાત હોય, આંકલાવ હોય, પેટલાદ હોય, સોજિત્રા હોય, એમણે કયો કોનો વિકાસ કર્યો? કયા સમાજ, કયા લોકો, કયા ગરીબ, કયા દુઃખી, કયા યુવાનોને માટે કામ? ખંભાતમાં મેં કહ્યું પ્રમાણે ખંભાતી તાળું પણ વખણાય છે અને એક ફૂટેલી કારતૂસ પણ વખણાય છે. આ ફૂટેલી કારતૂસનું નામ છે ચિરાગ પટેલ. કોંગ્રેસ પાર્ટીના NSUI, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવાદળ, કિસાન કોંગ્રેસ અને સર્વ સમાજના લોકોએ નિષ્ઠાપૂર્વક જેના માટે મહેનત કરીને ચૂંટણીમાં જીતાડેલા એ ખંભાત અને આ વિસ્તારની જનતાનો પ્રજાદ્રોહ કરનારા લોકોને કોઈ પણ સંજોગોમાં વિસ્તારના લોકો માફ નથી કરવાના. અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર અત્યંત નિખાલસ અને સજ્જન પ્રકૃતિના માણસ છે. ઘરે ઘરે એમના કામથી લોકો પરિચિત છે. લાંબા વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની એમને સેવા કરી છે. આનું એમને ચોક્કસ ફળ મળશે. તો એમનો ગુલાલ જ્યારે જૂનના પહેલા સપ્તાહમાં ઉડવાનો છે એનો થોડોક લાભો અમને પણ મળે એવા આશયથી સર્વ સમાજના લોકોને અને વિશેષ કરીને દલિત સમાજના લોકોને અપીલ કરવા આવ્યો હતો કે આજે જ્યારે બેરોજગારી અને મોંઘવારીની ચરમ સીમા પર છે, ત્યારે લોકતંત્રનું ગળું ગોથી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને ખતમ કરવાની કગાર ઉપર RSS ભાજપના લોકો પહોંચ્યા છે, ત્યારે દલિત સમાજના લોકો સંકલ્પબદ્ધ બને, સર્વ સમાજના લોકો કૃતનિશ્ચય બને કે કોઈ પણ સંજોગોમાં ખંભાતની બેઠક ફક્ત અને ફક્ત મહેન્દ્રસિંહ પરમારને નામે જીવું છું.